નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં આઈપીએસ એસપી હરીશ દુધાતના લઘુબંધુ વિપુલ દુધાતે ગુજરાતમાં દારૂબંધી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો. જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલિયામાં દેશી દારૂ સાથે 2 યુવકોને પકડી પાડ્યા હતા. બાઇકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. ભાજપ નેતા અને આઈપીએસ હરીશ દુધાતના ભાઈએ વિડીયો જાહેર કર્યો છે. જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત એસપી હરીશ દુધાતના સગા નાના ભાઈ છે. દેશી દારૂના વેચાણના ઇસમોને ભાજપના નેતા વિપુલ દુધાતે પકડી પાડી પોલીસને બોલાવી હતી. ગાંધીનગરના આઈબીના એસપી આઈપીએસ હરીશ દુધાતના ભાઈ વિપુલ દુધાતે દારૂ સામે મોરચો માંડ્યો છે. અમરેલીના લીલિયા તાલુકામાં છાસની માફક દારૂનું વેચાણ થતું હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો છે. અમરેલી જિલ્લામાં દારૂ પકડી વિડીયો વિપુલ દુધાતે શેર કર્યો છે. પોલીસને બેડામાં અને ભાજપ વર્તુળમાં ખળભળાટ મચ્યો છે. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, જિલ્લા પંચાયત સદસ્ય અમરેલી. મારું ગામ ક્રાકસ છે. હું લીલિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું. અહીંયા અવારનવાર લીલિયા મોટા ગામની અંદર મોટા પાયે દારૂનું વેચાણ થતું હોય તે બાબતે મને લોકોની ખૂબ જ ફરિયાદ મળેલ અને ગઈ તારીખ 3/7/2024ના રોજ સાંજે 6:45 વાગ્યાના અરસાની અંદર પણ મને ગામ લોકોની ફરિયાદ મળેલ કે નાવલી નદીની પાછળની શેરીની અંદર 2 ઇસમો દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે બાબતે મેં રૂબરૂ જઈ અને સ્થળ પર જઈ એસઆર ગોયલશ્રીને ફોન કરેલ. એણે લીલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ગૌતમ ખુમાણ તથા અન્ય એક ઇસમોને પોલીસ સ્ટાફને સાથે મોકલેલ. જે બાબતે તે પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે તે ઇસમો દ્વારા બંને જે ઇસમો પકડાયેલા હોય તેને છોડી મૂકેલ કે જવા દીધેલ. તો લીલિયા પોલીસ સ્ટેશનના અધિકારી એનો સ્ટાફની શંકાસ્પદ ભૂમિકા હોય. સાથે સાથે આ બાબતે અગાઉ પણ દરેક વખતે રજૂઆત કરી છે તો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. આમાં જિલ્લા પોલીસ વડા કોઈ પગલાં લેતા નથી. એટલે આ હપ્તા રાજની અંદર અને ગુજરાત સરકારને બદનામ કરવાના કાવતરા રચાઈ રહ્યા હોય ત્યારે આ દારૂનું વેચાણ જે થતું હોય અને પોલીસની ભૂમિકા જે મેં ખુલ્લી પાડેલ છે તે અનુસંધાને હું અમારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને પણ રજૂઆત લેખિતમાં કરવાનો છું અને જે ગૃહમંત્રી સુધી પહોંચાડીશું. અને આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે હપ્તા લઈ અને લોકોને દારૂનું વેચાણ થવા દેતા હોય તેવા લોકોને અમે ખુલ્લા પાડીશું.